સુરનગર જિલ્લામાં સિયાણી ગામે 13 ગુનામાં સંડોવાયેલા ગુનેગાર દેવરાજ બોરાણાએ પોલીસ ઉપર છરી વડે હુમલો કર્યો છે। સુરનગર જિલ્લામાં પોલીસે આરોપી પર કરેલા ફાયરિંગની ઘટના વિશે લીંબડી તાલુકાના સિયાણી ગામે મારામારી અને રાઇટોનિંગના ગુનાની ઘટનામાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો, જેને પગલે સ્વ બચાવમાં પીએસઆઈ વીએમ કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેથી આરોપીને પગમાં એક ગોળી વાગી હતી। તપાસમાં આરોપી હિસ્ટ્રી સીટર હોવાનું ખુલાસો થયું છે। આરોપી સામે કુલ 13 જેટલા ગુના નોંધાયા છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી દેવરાજ બોરાણાને માર મારી રાઇટોટિંગના ગુનામાં સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો। આ દરમિયાન તેમણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી। પોલીસ પર હુમલો થતાં જ પીએસઆઈ વીએમ કોડિયાતરે સ્વ બચાવમાં આરોપી દેવરાજ બોરાણાના પગમાં ગોળી મારી હતી। ગોળી વાગતા આરોપી દેવરાજ બોરાણા ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્ત પોલીસ કર્મી અને આરોપી દેવરાજ બોરાણા બંનેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે કે સિંગુદત્તી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। લીંબડી તાલુકામાં શિયાણી ગામની અંદર એક જે રાયોટિંગનો બનાવ બનેલો હતો એ ગુનો અને અગાઉના એક આતંકી બાબતેના ગુનાનો આરોપી દિવ્યરાજ ઉર્ફે ભૂલ બોરાણા જે ઘણા લાંબા સમયથી નાસ્તો કરતો હતો અને 2 દિવસ પહેલાં પોલીસની દ્વારા એમની અટક કરવામાં આવેલી હતી। આજરોજ પીએસઆઈ અને અમારી સમગ્ર ટીમ જે છે એ આરોપીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે થઈ અને સિયાણી ગામે લઈ અને નીકળ્યા હતા। ત્યારબાદ જ્યારે રિટર્ન જ્યારે આઈઓ અને એમની ટીમ આરોપીને લઈ અને હથિયારની રિકવરી માટે તેને ગઈ, એ દરમિયાન આરોપીએ હથિયાર વડે એમાંના એક પોલીસકર્મી જે છે એમના ઉપર હુમલો કરેલો હતો અને એ હુમલાના કારણે આજે ધર્મેન્દ્રસિંહ કરીને અમારા પોલીસકર્મી છે એમના હાથ ઉપર ઈજા થયેલી હતી અને ગળા ઉપર આમ તો ઈજા પકડતા થોડા માટે તેમ તે રહી ગયા હતા। આ ઘટના પછી તરત જ આરોપી પોતે ભાગવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં ઘટના ઉપર જે આઈઓ પીએસઆઈ વીએમ કોડિયાતર છે એ આરોપી નાસી ન જાય અને બીજા ઉપર હુમલો ન કરે એના માટે થઈને એમના ઉપર ફાયરિંગ કરવામાં આવેલું। 5 રાઉન્ડ ફાયરિંગ થયેલું છે, એમાંથી એક જે બુલેટ જે છે એ એમના પગમાં વાગેલી છે આરોપીને, અને બાકીની બુલેટ જે છે એ હવામાં ફાયરિંગ થયેલું છે કે જે એમને અટકાવવા માટે તેમ કરવામાં આવેલું હતું। ત્યારબાદ તાત્કાલિક જ આ જે આરોપી છે એમને એમ્બ્યુલન્સ બોલાવી અને સારવાર માટે ત્યાં લીંબડી ખસેડવામાં આવેલા હતા। ત્યાંથી અમને વધુ સારવાર માટે થઈ અને સુરેન્દ્રનગર સિવિલ મેડિકલ કોલેજમાં હાલ જે છે એને લાવવામાં આવેલા છે। પોલીસકર્મી જે છે એ પણ અત્યારે લીંબડી આરામ હોસ્પિટલમાં દાખલ છે। આગળની જે પણ આ બાબતેની કાયદેસરની કાર્યવાહી છે એનો ગુનો દાખલ કરવાની જે તજવીજ છે એ લીંબડી પોલીસ દ્વારા જે છે હવે કરવામાં આવશે। સાહેબ, ક્યાંક ને ક્યાંક આરોપી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો, એના ભાગરૂપે જ આ ફાયરિંગ જે છે આઈઓ દ્વારા કરવામાં આવેલું છે। પ્રાથમિક માહિતી મુજબ છરી જે છે એ પોતે ત્યાં પોતાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે છુપાવેલી હતી એ છરી ગોદડા નીચેથી કાઢી અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવેલો, જેના ભાગરૂપે પોલીસને ઈજા પણ થયેલી છે અને ત્યારબાદ જ આ જે છે ફાયરિંગ જે છે આઈઓ દ્વારા કરવામાં આવે। સાહેબ, આરોપીને કેટલી ગંભીર ઈજા થઈ? આરોપીને હાલ જે ડૉક્ટર સાથે અમારી ચર્ચા થઈ એ મુજબ એ પોતે આઉટ ઓફ ડેન્જર છે, એમનું ઓપરેશન અને જે પણ આગળની કાર્યવાહી ટ્રીટમેન્ટ જે છે એ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે। પોલીસ કર્મચારીની કેવી હાલત છે? પોલીસ કર્મચારીને હાથના ભાગે ઈજા છે અને અત્યારે એમને જે છે અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવેલા છે અને કાલ સુધીમાં ડૉક્ટર જે છે એ મને લાગે છે એમને રિલીઝ કરી દેશે।